હાય ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે એકદમ ક્વિક બ્રેકફાસ્ટની રેસીપી શેર કરી રહી છું. સાથે દૂધીના છાલની ચટણી પણ તમને બતાવીશ. તો આ કોમ્બો બહુ જ ટેસ્ટી અને સુપર ટેસ્ટી બનશે. તો બહુ હેલ્ધી રેસીપી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો મેં અહીંયા 500 ગ્રામ જેટલી દૂધી લીધી છે અને દૂધીનો નાસ્તો છે તો બાળકો દૂધી ખાતા નથી હોતા. તો કંઈક નાસ્તો બનાવીને આ રીતે આપશો તો બાળકોની ફરમાઈશ વધતી જશે. તો મેં દૂધીને સારી રીતે 2 થી 3 પાણીથી ધોઈ લીધી છે. તો છાલની હું ચટણી આજે રેડી કરવાની છું, એટલે આ રીતે આપણે દૂધીને છીણી લઈશું. તો મેં આખી દૂધી છીણી લીધી અને એક મીડિયમ સાઇઝનું ગાજર મેં છીણીને ઉમેરી દીધું. 2 થી 3 લીલા મરચાં મીડિયમ તીખા હોય એવા ઝીણા કટ કરીને ઉમેરી દીધા. સાથે 1 ઇંચ આદુનો ટુકડો ખાંડીને ઉમેર્યો છે. સાથે 1 ટીસ્પૂન જીરું ઉમેરી દઈશું. 1/2 ટીસ્પૂન આપણે અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું તો બહુ સારો એવો ફ્લેવર આવશે. 1/2 ટીસ્પૂન મેં અહીંયા વ્હાઈટ મરી પાવડર લીધો છે. તમે બ્લેક મરી પાવડર પણ લઈ શકો છો અને બધું એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે. તો દૂધીમાંથી પાણી નિતારવાનું નથી, પાણી સાથે જ આપણે નાસ્તો રેડી કરવાનો છે. તો એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું. અને હવે હું અહીંયા ચોખાનો લોટ ઉમેરી રહી છું. તો કોઈ લોટનું મેઝરમેન્ટ નથી, તો આ રીતે હું ઉમેરતી જઈશ અને મિક્સ કરતી જઈશ. તો લગભગ 1 કપ જેટલો મેં લોટ ઉમેરી દીધો છે. તો આ રીતે થોડો થોડો લોટ ઉમેરવાનો અને ફરી પાછો મેં અહીંયા 1/4 કપ જેટલો લોટ ઉમેરી દીધો, એટલે 1.25 કપ જેટલો મેં લોટ ઉમેર્યો છે. અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું. તો લીલા ધાણા હવે થોડા ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, એટલે 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું. તો અહીંયા મેં લોટનું મેઝરમેન્ટ નથી લીધું, પણ મેં તમને આશરે કીધું છે કે 1.25 કપ જેટલો છે. એ તમારા પર ડિપેન્ડ છે. અને સાથે મેં અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે અને મિક્સ કરી દઈશું. તો એક સાથે પાણી નથી ઉમેરવાનું, થોડું થોડું પાણી ઉમેરીને બેટર રેડી કરી લઈશું. જો વધારે પાણી ઉમેરાઈ જશે તો તમારે લોટ ફરી ઉમેરવો પડશે, એટલે થોડું થોડું પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી આ રીતનું થીક બેટર રેડી કરી લઈશું. તો તમે જોઈ શકો છો. તો આ રીતે ચમચામાં લઈ થોડું થીક હોય એ રીતનું રાખવાનું. તો આ રીતનું. હવે હું અહીંયા દૂધીના છાલની ચટણી, તો સુપર ટેસ્ટી આ ચટણી બને છે. તો એક પેનમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું. 1 ટીસ્પૂન જેટલું, પહેલાં જીરું ઉમેરવાનું હતું અને આ રીતે આપણે જીરું ઉમેરી એકદમ સારી રીતે સાતળવાનું છે. 1 ચમચી ચણાની દાળ, 1/2 ચમચી અડદની દાળ અને 2 લીલા મરચાં. તો મીડિયમ તીખા લીધા છે. તીખાશ તમારા ઘરમાં ખવાતું એ રીતે તમે લઈ શકો છો. તો લગભગ અહીંયા 2 મિનિટ માટે આ રીતે બધું જ સાતળી લેવાનું છે. સતળાઈ જાય એટલે આપણે મિક્સિંગ જારમાં ઉમેરી દઈશું. જો આ રીતની ચટણી તમે બનાવીને બાળકોને આપશો ને તો ખબર પણ નહીં પડે કે આ દૂધીની ચટણી છે. સાથે 2 ચમચી કોપરાનું છીણ ઉમેરી દઈશું. કોપરાનું છીણ ના હોય તો તમે સિંગદાણા પણ લઈ શકો છો. અડધો કપ જેટલા લીલા ધાણા ડાળખા સહિત ઉમેરી દેવાના. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકદમ સારી રીતે ચટણીને આપણે વાટી લેવાની છે. તો આ ચટણી તમને બિલકુલ ખબર નહીં પડે કે દૂધીના છાલની છે. હવે આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને આપણે એકદમ સુપર ટેસ્ટી બનાવવા માટે થોડો વઘાર કરીશું. વઘારિયામાં 1 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરી દઈશું. સાથે સૂકા લાલ મરચાં ઉમેરીશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી ગરમ ગરમ વઘારને ચટણી ઉપર રેડી દઈશું. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી આ ચટણી બને છે. તો એકદમ સારી રીતે વઘારમાં મિક્સ કરી લઈશું. હવે મેં અહીંયા એક નાની પેન લીધી છે. 1 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. રાઈ ઉમેરી દઈશું. સાથે આપણે જીરું ઉમેરી દઈશું. બંને સારી રીતે ફૂટવા લાગે એટલે સફેદ તલ, તો 1 ટીસ્પૂન જેટલા આપણે સફેદ તલ ઉમેરી દઈશું. થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. બધું એકદમ સારી રીતે ફૂટી જાય એટલે આપણે 2 ચમચા જેટલું આપણે બેટર પેનમાં ઉમેરી દઈશું. તો તમે કોઈ પણ કઢાઈમાં પણ બનાવી શકો છો અને આ રીતે તમે ફ્રાય પેનમાં પણ મોટા ચીલ્લા બનાવી શકો છો. તો એકદમ સારી રીતે આ રીતે પાથરી દેવાનું અને ઢાંકીને લગભગ ઉપરની સપાટી ડ્રાય થાય ત્યાં સુધી થવા દઈશું.
તો આ રીતે સાઈડ ચેન્જ કરી લઈશું. તો લગભગ અહીંયા 3 થી 4 મિનિટ જેવું લાગશે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની. બંને સાઈડ બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી આપણે શેકી લેવાનું છે. તો આ દૂધીનો નાસ્તો બહુ સુપર ટેસ્ટી નાસ્તો બને છે અને બાળકો માટે તો ખૂબ જ હેલ્ધી છે. તો દૂધી નથી ખાતા તો આ રીતે તમે કંઈક નવું બનાવીને આપશો તો બાળકોને ભાવશે. અને આ બાળકો માટે એક મસાલા પેનકેક જેવું બની જશે અને તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો આ રીતે આપણે કટ કરી લઈશું અને આ કોમ્બો જરૂરથી ટ્રાય કરજો. દૂધીનો નાસ્તો સાથે દૂધીના છાલની ચટણી તો બહુ ટેસ્ટી એવી બને છે. તો બધાને જ બહુ ભાવશે. તો સાંજ માટે બાળકોને કંઈક ખાવું હોય અને ઝટપટ બનાવવું હોય તો માત્ર 15 મિનિટમાં બનીને રેડી થઈ જાય છે. તો આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો. અને તમે મારા વિડીયો કઈ સિટીમાંથી જોઈ રહ્યા છે એ પણ મને કહેજો. હું તમને દિલથી થેન્ક્સ કહી શકું. તો હું તમને ટેસ્ટ કરીને પણ બતાવું. લાજવાબ સુપર ટેસ્ટી આ કોમ્બો બને છે. તો જરૂરથી ટ્રાય કરજો. બધાને જ બહુ ભાવશે. આવજો.